વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ચેપ્ટરની અંદર આપણે ચર્ચા કરવાની છે. આગળના લેક્ચરની અંદર પીએચ આધારિત જે કંઈ દાખલાઓ હતા, બરોબર, અને છેલ્લે મેં જે ખાસ તમને છેલ્લે 3 નાના નાના દાખલા કર્યા હતા ક્ષારવાળા, એ ખાસ મગજની અંદર રાખવાના છે કે ભાઈ ક્ષાર આધારિત આપણે દ્રાવણ આપેલું હોય, બરોબર, તો ક્ષાર આધારિત જો દ્રાવણ હોય તો એની પીએચ આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી, કે એની પીએચ આપણે કઈ રીતે ગણવી, બરોબર, એ ખાસ તમારે નોંધ લેવાની છે એ બાબતની, એસિડ અને બેઝનું મિશ્રણ જ્યારે હોય ત્યારે, બરોબર. ચાલો હવે આગળના ભાગ ઉપર આપણે જનરલી આજના લેક્ચરની અંદર ચર્ચા કરવી છે કે ભાઈ આપણે આગળ અત્યાર સુધી વાત કરતા હતા કે ભાઈ નિર્બળ એસિડ ને નિર્બળ બેઝ ને એનું આયનીકરણ ને આરએનએસની થિયરી અને આ બાબતની જનરલી આપણે ચર્ચાઓ છે એ કરી, બરોબર. તો એ ચર્ચાને આધારે અથવા તો ચર્ચાને અનુરૂપ નિર્બળ પદાર્થ છે તો એનું આયનીકરણ થાય, પ્રબળ છે તો એનું આયનીકરણ થાય ખરી, પણ 100% આયનીકરણ થાય, અને નિર્બળ છે એનું 5% કરતાં ઓછું આયનીકરણ થાય. તો જો 100% જેટલું આયનીકરણ થઈ જતું હોય તો પછી આપણે કોઈ ચિંતાનો વિષય રહેતો નથી, કારણ કે તો એનું સંતુલન સ્થપાવવાનું નથી. પણ જો 5% જેટલું આયનીકરણ થાય છે એનો મતલબ એવો થયો કે હજી 95% અવિયોજિત છે, એનો મતલબ કે 5% વિયોજિત છે, કે 5% કરતાં ઓછું, તો 95% કરતાં વધુ એ કેવું છે, અવિયોજિત. તો ત્યાં તો એ જગ્યા ઉપર કે એ પ્રક્રિયા ઉપર કે એ દ્રાવણની અંદર સંતુલન સ્થપાવવાની સંભાવના એ વધારે છે, બરોબર. હવે કેવી રીતે એના સૂત્રો છે કે એ બધી બાબતો છે એની જનરલી આપણે ચર્ચા છે એ કરશું, બરોબર, અને કેવી રીતે કામ કરશું ને એ જનરલી સૂત્રો આપણે જોઈએ, સૂત્રો તારવીએ નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ ઉપર, ને એ આધારિત આપણે દાખલાઓ છે એ પછી આપણે ગણશું, બરોબર. ઓકે, ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ એની અંદર ટોપિક આપણે શું આપેલો છે અત્યારે, તો કે ભાઈ આપણે અત્યારે એવું કીધેલું છે નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક. નિર્બળ એસિડના આયનીકરણ અચળાંક, બરાબર. હવે જે નિર્બળ એસિડ આપણી જોડે છે એનો આયનીકરણ અચળાંક જે હોય એ આયનીકરણ અચળાંક આપણે મેળવવો છે. તો કઈ રીતે મળે આપણે એનો આયનીકરણ અચળાંક? નિર્બળ એસિડ ઘણા બધા હોય, મેં તમને ઘણા બધા નામ આપેલા છે. એસિડિક એસિડ છે, હાઇડ્રોસાયનિક એસિડ છે, HF મતલબ હાઇડ્રોફ્લોરિક એસિડ છે, HCl, બરોબર, હાઇડ્રોસાયનિક એસિડ, ઘણા બધા નામ મેં તમને આપેલા. હવે સપોઝ ધારો કે HA નામનો આપણી પાસે કોઈ એસિડ છે, એ શા માટે લખો તો કે એસિડ હોય તો એમાં H હોય. મેં તમને પહેલા વાત કરી આયનીકરણની જે વાત છે એ આયનીકરણ છે એ દ્રાવણની અંદર થાય, ને દ્રાવણની અંદર જે આયનો આપવાની વાત છે એ માત્ર 2 થિયરીની અંદર છે એસિડ બેઝમાં, આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરી. આની આપણે ચર્ચા કરી કે એસિડ અને બેઝના આયનીકરણ નામના ટોપિકની અંદર મેં તમને ચર્ચા કરી હતી, આપણે વાત કરી હતી કે ભાઈ મોટા ભાગની પ્રક્રિયાઓ છે એ દ્રાવણની અંદર થાય છે, અને દ્રાવણની અંદર થતી જે પ્રક્રિયાઓ છે એની અંદર મોટા ભાગે આયનીકરણ થાય, અને એમાં એસિડ અને બેઝ માટે આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરી છે એની સંકલ્પનાનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો HA નામનો એસિડ આપણી જોડે છે એને પાણીની અંદર નાખી આપણે, એટલે તમને ખ્યાલ છે શું આપે, તો કે એસિડ હોય તો એનો ગુણધર્મ H+ નું દાન કરવાનું, અહીંયા H+ સ્વીકારશે એટલે બનશે અહીંયા આપણી પાસે H3O++A-. પણ ખાસ ધ્યાન રાખવાનું કે આ આયનો હશે, એક્વિયસ હશે, જલીય દ્રાવણની અંદર આયનો આપે, બરોબર. ઓકે, હવે આની અંદર કેટલું આયનીકરણ થયું હશે, કેટલું આયનીકરણ નહીં થયું હોય એ બાબતની જનરલી આપણે ચર્ચા આની અંદર કરવાની છે. બરાબર.
વાત કરશું આપણે એની અંદર કે માનો કે તમે જો ત્યાં કે ભાઈ શરૂઆતની આની સાંદ્રતા શું હોય, એસિડ છે એની. માનો કે જે તે સમયે તમે પ્રક્રિયાની શરૂઆત કરી તો એ શરૂઆત કરતા સમય અથવા તો શરૂઆતના જ સમયની અંદર આ એસિડ આપણે પહેલા લીધો છે, આ તો લિક્વિડ ફોર્મની અંદર હોય, તો આની સાંદ્રતા ધારો કે સી જેટલી છે. કેટલી છે? શરૂઆતની સાંદ્રતા સી જેટલી. આની તો કંઈ ગણવાની હોય. શરૂઆતની અંદર મતલબ ટી બરાબર 0 સમયે નિપજો હજી બનેલી હોય એટલે એની સાંદ્રતા હું લખી નાખું 0 0. હવે પછી આપણે લખતા હતા ભેગી ભેગી અહીંયા કે ભાઈ વપરાયેલી સાંદ્રતા, બરોબર, હું વપરાયેલી સાંદ્રતા લખું કે સાંદ્રતામાં થતો ફેરફાર. હવે જો એક વસ્તુ અહીંયા છે, પેલા જે આપણે વાત કરતા હતા એ એસિડ બેઝ નહોતા. પેલા આપણે આવી ચર્ચા કરેલી કે ભાઈ શરૂઆતની સાંદ્રતા, વપરાયેલી સાંદ્રતા અને સંતુલન સાંદ્રતા. હવે અહીંયા આયનીકરણ થાય છે. નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ છે તો એક વસ્તુ ક્લિયર છે કે અહીંયા આ જે આયનોની સંખ્યા છે એ 5% કરતા ઓછી છે. મતલબ વિયોજન થાય છે એ 5% કરતા ઓછું છે. તો 5% કરતા ઓછું અહીંયા વિયોજન થયું અને આ ભાગ 95% કરતા વધુ, જેને અવિયોજિત કહીએ છીએ. તો આયનીકરણ કેટલું થતું હશે, એનો અંશ કેટલો, આયનીકરણ અંશ કેટલો? આયનીકરણ અંશ શબ્દ વાપરું છું. શું વાપરું છું? આયનીકરણ અંશ કેટલો થયો હશે, બરોબર. આપણે બાકી શું લખતા અહીંયા કે વપરાયેલી સાંદ્રતા, માનો કે અહીંયા હોય તો કેટલી હતી કે ભાઈ -x લખીએ આપણે, કે c લખીએ તો -c જેટલી સાંદ્રતા ઘટી હશે. અહીંયા સોરી ફોર ધેટ +c જેટલી વધી હશે. અહીંયા નિપજ કંઈક બેની હશે અને અહીંયા કાંઈ ગણવાનું હોય ને અહીંયા શું લખતા આપણે કે -c જેટલી ઘટી હશે. c જેટલી હતી, કેટલી થઈ મને ખબર નથી, પણ અહીંયા ભેગું આયનીકરણ થયું હશે. તો જેટલું છે એ બધાયનું આયનીકરણ તો થયું નથી, બધાયનું આયનીકરણ થયું નથી, અમુક જ ભાગનું આયનીકરણ થયું છે. એટલે એ આયનીકરણ અંશ માટે હું લખું છું અહીંયા આલ્ફા. શું લખું છું? આલ્ફા. આ આલ્ફા શું છે તો કે આલ્ફા છે આયનીકરણ અંશ. અંશ એટલે ભાગ, મોટામાં મોટો ભાગ 1. આનો અંશ કહું તો 5% કરતા ઓછું છે તો 5 / 100 એટલે 0.05 કરતા ઓછું હોય આલ્ફાની કિંમત, બરોબર. સેમ અહીંયા આ શું હશે? -c આલ્ફા. ઇઝ ઇટ ક્લિયર? આ આલ્ફા શું લખ્યું છે મેં? આયનીકરણ અંશ, બરોબર. કે અહીંયા લખવું હોય તો લખાય. તમારી બુકની અંદર આ પ્રમાણે જ લખેલું છે કે ધારો કે આલ્ફા જેટલું આયનીકરણ થતું હોય તો, કે ધારો કે આલ્ફા જેટલું આયનીકરણ થાય તો સાંદ્રતામાં થતો ફેરફાર, સાંદ્રતામાં થતો ફેરફાર આ પ્રમાણે આપણે લખો કે આલ્ફા સી જેટલી સાંદ્રતા અહીંયા વધે, અહીંયા આલ્ફા નિપજ બને એટલે સાંદ્રતા, નિપજની સાંદ્રતા પહેલા 0 હતી, આટલી વધી. આ આલ્ફા આયનીકરણ અંશ છે ને સી છે એની સાંદ્રતા છે, બરોબર. કારણ કે માનો કે તમે પેલા 1 મોલર લીધી હતી તો અહીંયા આવશે, બરોબર છે. એ બધાય નથી આવવાના, સાંદ્રતા તો માનો કે જ છે એની અંદર, પણ બધાયનું આયનીકરણ થયું જ નથી, ઓછાનું જ આયનીકરણ થયું. કેટલાનું? તો કે 5% કરતા ઓછાનું, બરોબર. એટલે અહીંયા લખું સંતુલને સાંદ્રતા. અહીંયા તો એ જ લખીએ આપણે +c આલ્ફા, અહીંયા +c આલ્ફા, અહીંયા કાંઈ નહીં. અહીંયા શું લખવું તો કે c - c આલ્ફા. મૂળ c હતી એમાંથી બાદ કરી એટલે c આલ્ફા. અહીંયા c ને કોમન કાઢો તો શું લખાય તો કે 1 - આલ્ફા. c ને કોમન કાઢો તો 1 - આલ્ફા. ઇઝ ઇટ ક્લિયર? આ સમજમાં આવે છે? હું અહીંયા લખું હવે આનો સંતુલન અચળાંક Kc બરાબર શું લખાય તો કે મારે આવું લખાય H3O+ × A- ના છેદમાં HA, બરોબર. હવે અહીંયા C ને બદલે હું લખું છું અહીંયા Ka. આ A stands for એસિડ. આપણે કેમ પાણી માટે KW લખ્યું તેમ A stands for એસિડ. અહીંયા H3O+ ની જગ્યાએ સંતુલને લખું છું આલ્ફા C × આલ્ફા C upon 1 - આલ્ફા × C. Ka બરાબર α²C² upon 1 - આલ્ફા × C. એક CC ગઈ તો Ka બરાબર α² C upon 1 - આલ્ફા.
કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. સેકન્ડરી થી મગજની અંદર એ રાખવાનું છે કે અહીંયા લખ્યું મેં છેદમાં 1 માઇનસ આલ્ફા. હવે આલ્ફા એટલે કેટલું? તો કે આલ્ફા છે એ છે આપણો આયનીકરણ અંશ. આલ્ફા શું છે? આયનીકરણ અંશ. અંશ એટલે ભાગ. અંશ એટલે ભાગ. મોટામાં મોટો ભાગ કેટલો હોય? તો કે 1. હવે અહીંયા નિપજોનું આયનીકરણ થાય છે ખૂબ જ ઓછું. નિપજોનું આયનીકરણ કેટલું થાય છે? ખૂબ જ ઓછું થાય છે. બરોબર? તો હવે આયનીકરણ નિપજોનું કેટલું થાય? હવે આપને એક વસ્તુની ખબર છે કે ઓછામાં ઓછું અથવા તો વધુમાં વધુ 5% કરતાં ઓછું. કેટલું? વધુમાં વધુ 5% કરતાં ઓછું આયનીકરણ થાય છે. માનો કે 3% જેટલું આયનીકરણ થાય. હવે 3% જેટલું થાય ને અંશમાં ફેરવું તો કે અંશમાં ફેરવું તો ભાગ્યા 100. તો કે 3 ભાગ્યા 100 એટલે 0.03. હવે 1 માઇનસ 0.03 કરો. 1 માઇનસ 0.03 કરો, તમને જવાબ શું મળશે? એપ્રોક્સિમેટલી 1. સમજમાં આવે છે? તમે 1 માઇનસ 0.03 કરો, મને જવાબ મળે છે 0.97. હવે તમે આને ભાગ્યા 0.97 કરો, ભાગ્યા 1 કરો, શું ફેર પડે? તો કે કંઈ. તો કે આનો મતલબ એમ થયો કે આલ્ફાનું મૂલ્ય, અથવા તો આપણે એવું લખવું હોય તો લખાય. શું લખાય? આવું લખું. નિર્બળ એસિડ માટે આયનીકરણ 5% કરતા ઓછું થાય માટે 1 માઇનસ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી 1. તો કેવું થાય? તો કે તો આવું થાય કે કે એ બરાબર આલ્ફા સ્ક્વેર. તમે આ પણ વાપરી શકો ને આ પણ વાપરી શકો. આલ્ફા સ્ક્વેર સી. બરોબર? અને આમાં તમારે જો ખાલી આલ્ફા જોતો હોય તો આલ્ફા ઇક્વલ ટુ, આમ ખબર પડી જાય, આવે અંડર રૂટ કે એ અપોન C0 હું લખું છું. આ C0 હું કામ લખ્યા ખબર છે? મેં આ C છે, બીજું કાંઈ નથી. એ C0 અહીંયા હું C0 જે લખું છું, આ C0 એ બીજું કાંઈ નથી. આ C0 એ શરૂઆતની સાંદ્રતા છે, નહીં કે સંતુલન સાંદ્રતા. બરોબર? આ C0 જે મેં લખ્યા એ C0 એ શું છે? તો કે આ પછી મને અહીંયા સંતુલન સાંદ્રતા ગોતો. આ શરૂઆતની છે. અહીંયા જે મારે મૂકવાની છે કિંમત એ કઈ છે? C0. એટલા માટે મેં લખી એ શરૂઆતની સાંદ્રતા કહેવાય. તો આલ્ફાનું મૂલ્ય પણ તમને મળે. હવે બીજી વાત મારે જોવી છે કે બીજી વસ્તુની વાત મારે ચર્ચા કરવી છે અહીંયા તમારી સામે, સાથે સાથે ભેગી. શું? તો કે ભાઈ હમણાં આપણે સૂત્ર આવું લખી શકીએ કે એ એસિડ હોય તો કે ભાઈ H3O પ્લસ ઇન્ટુ A માઇનસ ના છેદમાં HA. હવે H3O પ્લસ નું જેટલું આયનીકરણ થાય એટલું જ કોનું થાય? A માઇનસ નું. મેં તમને આગળ સમજાવેલું હતું, આપણે ઘણી વખત આગળ ભણેલા કે ભાઈ ધન આયનની જેટલી સાંદ્રતા હોય એટલી જ કોની હોય? તો કે ઋણ આયનની હોય. જેટલી સાંદ્રતા ધન આયનની હોય એટલી જ સાંદ્રતા કોની હોય? તો કે એટલી જ સાંદ્રતા ઋણ આયનની હોય. ધન આયન અને ઋણ આયન આ બંનેની સાંદ્રતા છે એ કેવી હોય? તો કે સમાન. એમાં કોઈ જાતનો ચેન્જ આવવાનો નથી. બરાબર છે? તો એનો મતલબ એવો છે કે ભાઈ H3O પ્લસ ઇક્વલ ટુ A માઇનસ, અને આ HA છે એની સાંદ્રતા કેટલી છે? તો કે C0. આ HA બરાબર શું લખી શકું? C0. વાત તો એ જ થઈ. તો અહીંયા આવું લખાયું મારે કે KA ઇક્વલ ટુ H3O પ્લસ
નો સ્ક્વેર H3O પ્લસ ઇક્વલ ટુ A માઇનસ, બે સમાન છે, ના છેદમાં C0. બરોબર. તો અહીંયા આવું થયું કે H3O પ્લસ એનો સ્ક્વેર ઇક્વલ ટુ KA ઇન્ટુ C0, અને અહીંયા આવું થયું કે H3O પ્લસ ઇક્વલ ટુ અંડર રૂટ KA ઇન્ટુ C0. આ પાછું એક સૂત્ર આપને મળ્યું અહીંયા. બરાબર. હવે જો તમને H3O પ્લસ તમારી પાસે હોય તો તમે PH છે એ મેળવી શકો. જો તમારી પાસે H3O પ્લસ હોય તો તમે શું મેળવી શકો? PH છે એ મેળવી શકો. એમાં કાંઈ મોટી વાત છે નહીં. જો તમારી પાસે H3O પ્લસ હોય તો તમે PH મેળવી શકો ને PH ઉપરથી પાછા ક્યાં જઈ શકો? તમે POH ને બધું તમને મળે. હવે બીજી વાત અહીંયા જો, એક વાત અહીંયા કહું કે KA, આ KA શું છે? તો કે ભાઈ KA એ એસિડનો આયનીકરણ અચળાંક, એસિડનો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક કહેવાય. શું કહેવાય? એસિડનો આયનીકરણ અથવા તો શું કહેવાય ને? વિયોજન અચળાંક. કેમ આપણે કહેતા KW એ પાણીનો આયનીય ગુણાકાર કે પાણીનો આયનીકરણ અચળાંક. એમ એસિડ હોય તો KA લખ્યું છે મેં, ભાઈ બેઝ હોય તો હું KB લખું. એમાં કઈ બહુ મોટી વાત છે? પાણી હતું તો મેં KW લખ્યું. બરોબર. સંતુલન હતું તો KC લખતો. C એટલે સંતુલનનો નહીં, કોન્સ્ટન્ટનો, અચળાંકનો. અથવા તો KEQ લખતા સંતુલન માટેનો. તો પ્રક્રિયા પ્રમાણે આપણે લખીએ છીએ, વસ્તુ તો એને એ જ આવે છે. બરોબર. પહેલા આપણે એવું ન લખતા, નિર્બળ ને પ્રબળ એવું નહોતું, એટલે આપણે C આલ્ફા ન લખતા. પછી આપણે ખાલી C જ લખતા, આલ્ફા ન લખતા. આલ્ફા એટલા માટે લખીએ છીએ કે અહીંયા આયનીકરણ થાય છે. બરાબર. એટલે આપણે અહીંયા આલ્ફા લખ્યું, બીજો કઈ મોટો ચેન્જ આપણે કર્યો નથી. બરાબર. તો આ K એ એસિડનો આયનીકરણ અચળાંક થયો. હવે KA અને H3O પ્લસ આ બે એકબીજાના કયા પ્રમાણમાં છે? તો કે KA અને H3O પ્લસ એકબીજાના સામે છે, એટલે કયા પ્રમાણમાં? તો કે સમપ્રમાણમાં કહેવાય. તો આનો મતલબ આવો થાય કે ન થાય? કેવો? કે ભાઈ KA નું મૂલ્ય વધે તો H3O પ્લસ નું મૂલ્ય વધે, મતલબ એસિડિકતા વધે કે નહીં? હવે જો એસિડિકતા વધે એનો મતલબ pH ઘટે ને ભાઈ. pH 14 હોય, 7 કરતા ઓછી, એમ એસિડિકતા વધુ, એટલે આ વધે એસિડિકતા, એટલે pH ઘટે. કારણ કે pH ઘટે તો એસિડિકતા વધે. કારણ કે 7 કરતા જેમ pH નું મૂલ્ય ઓછું, આ ગાળો તમને ખબર હશે, અહીંયા 7, અહીંયા 0, અહીંયા 14, એમ આપણને આની અંદર ખબર છે કે આ પોર્શન છે એ શું બતાવે છે? એસિડિક. આ પોર્શન છે એ શું બતાવે છે? બેઝિક. કે જેમ તમે 7 કરતા નજીક આવો pH ની અંદર, એમ એસિડિકતા વધુ, H3O પ્લસ વધુ, એનો મતલબ એસિડિકતા વધુ. આના કરતા ઉલટું પણ તમે કહી શકો. એનો મતલબ એમ કે જેમ આયનીકરણ અચળાંકનું મૂલ્ય વધુ, એમ એ પદાર્થ છે એની એસિડિકતા વધુ. બરોબર છે. હવે આ આયનીકરણ અચળાંક છે એના ઉપરથી તમે pKa નું મૂલ્ય, કેમ આપણે K લખીએ એમ શું લખી શકીએ આના ઉપરથી? pKa કઈ રીતે લખાય? તો કે સર આપણે લખતા હતા એ જ પ્રમાણે કે ભાઈ pKa ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ K. આપણે કેમ કરતા? KW માં. તો અહીંયા પણ શું કરાય? માઇનસ લોગ ઓફ KA. pKa બરાબર શું થઈ જાય? માઇનસ લોગ ઓફ KA. હવે pKa માઇનસ લોગ ઓફ KA છે, એટલે અહીંયા ઉલટી આખી વસ્તુ થાય કે pKa નું મૂલ્ય જો વધે તો KA નું મૂલ્ય ઘટે, કારણ કે માઇનસ લોગના ફોર્મમાં છે. બરોબર. કારણ કે કયા ફોર્મમાં છે? માઇનસ લોગના ફોર્મમાં. તમને ખબર છે કે જો pKa નું મૂલ્ય 10⁻1 હોય તો KA નું મૂલ્ય 1 થાય. બરોબર. આનું મૂલ્ય 10⁻2 હોય તો આનું મૂલ્ય થાય 2. આ તમને ખબર છે. એનો મતલબ એમ થાય કે pKa નું મૂલ્ય વધે તો KA નું મૂલ્ય ઘટે. હવે KA નું મૂલ્ય ઘટે તમને ખબર છે શું થાય? તો કે આપણે H3O પ્લસ નું મૂલ્ય ઘટે તો pH વધે. pH વધે તો એસિડિકતા ઘટે. બરોબર. અહીંયા આ જે H3O પ્લસ છે એનો મતલબ શું સમજવાનો છે આપણે? એસિડિકતા વધે. બરોબર. કારણ કે H3O પ્લસ એ શેના માટે જવાબદાર છે ભાઈ? તો કે સર H3O પ્લસ છે એસિડિકતા માટે જવાબદાર
છે. હંમેશા યાદ રાખવાનું કે ઉપરથી પીકે મળે કે મેં તમને આગળ સમજાવ્યું હતું બરોબર કે પીએચ બરાબર માઇનસ લોગ ઓફ H3O પ્લસ પીઓએચ તો માઇનસ લોગ ઓફ OH માઇનસ પીકેડબલ્યુ તો માઇનસ લોગ ઓફ કેડબલ્યુ પીકે તો માઇનસ લોગ ઓફ કે એમ માનો કે બેઝ હોય તો પીકેબી આવે તો પીકેબી બરાબર તો કે માઇનસ લોગ ઓફ કેબી. તો દરેક માટે સેમ ટુ સેમ વાત થઈ કરવામાં આવશે બરોબર છે. તો કે એ જે વસ્તુ છે એસિડનો આયનીકરણ અચળાંક છે એના પર તમે કેટલું કરી શકો. જો કે એ છે તો તમે કે જાણતા હોય બરોબર છે તો તમને અહીંયા શરૂઆતી સાંદ્રતા તમારી પાસે હોય જે તે પદાર્થ તો તમને એના ઉપરથી આયનીકરણ અંશ મળે આલ્ફા. શું મળે? આયનીકરણ અંશ આલ્ફા કે ની કિંમત ઉપરથી. જો તમારી પાસે કે હોય શરૂઆતની સાંદ્રતા હોય તો તમને મળે H3O પ્લસ H3O પ્લસ તમને મળે તો તમને મળી શકે પીએચ. પીએચ ઉપરથી તમને પીઓએચ મળે પીકેડબલ્યુ મળી શકે અને બીજી વાત કે તમને મળે તો એના ઉપર તમે પીકે પણ મેળવી શકો છો. જેમ પીકે નું મૂલ્ય વધુ એમ એસિડિકતા ઓછી. પીકે કહું છું જેમ પીકે નું મૂલ્ય વધુ એમ એસિડિકતા ઓછી બરોબર. કે અને પીકે નું મૂલ્ય છે ખાસ તમારે જોવાનું છે શું આપેલું છે શું નથી આપેલું. આ નાની એવી બાબત છે પણ ખાસ અગત્યની છે. આ બસ ખાલી એસિડ છે એના આયનીકરણ અચળાંકનું સૂત્ર છે. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. અવારનવાર આપણે આ સૂત્ર છે એનો ઉપયોગ કરવામાં આવશે બરોબર. કે આ સૂત્ર યાદ રાખો તો પણ ભલે કે બરાબર આલ્ફા સ્ક્વેર સી અથવા તો આલ્ફા બરાબર અંડર કે અપોન C0. આ સૂત્ર આ ત્રણ યાદ રાખો તો પણ ચાલશે. એમાં કઈ બહુ મોટી વાત છે નહીં બરોબર છે. ઓકે, આ નિર્બળ એસિડ માટે વાત કરી મેં હવે તમારી સામે. હવે પછી તમને છે ને ભેગી સાથે અહીંયા એવું કીધું છે કે ભાઈ નિર્બળ કોઈ વિદ્યુત વિભાજ્ય હોય કોઈ પણ કીધું નિર્બળ વિદ્યુત વિભાજ્ય પછી એસિડ બેઝ બધા આવી જાય ક્ષાર કે એવા હોય બરોબર. તો એના માટે પણ તમે નિર્બળ એસિડ હોય કે નિર્બળ બેઝ હોય કે નિર્બળ ક્ષાર હોય તો એના માટે પણ તમે આલ્ફા ગણી શકો H3O પ્લસ ગણી શકો પીએચ ગણી શકો પીકે ગણી શકો. આ ગણવા માટે મેથડ આપી છે તમને નીચે સ્ટેપ 1 સ્ટેપ 2 સ્ટેપ 3 સ્ટેપ 4 દાખલાઓ કઈ રીતે ગણાશે આના ઉપરથી બરોબર. તો હું એ મેથડ ઉપર નથી જતો. આપણે આપણી મેથડથી દાખલા ગણવાના છે એકદમ સરળ સિમ્પલ. કારણ તમારી ટેક્સ્ટ બુકની અંદર આ સૂત્ર પણ નથી આપ્યું આ સૂત્ર પણ નથી આપ્યું બરોબર છે. એને ખાલી આ એક જ સૂત્ર તમને આપ્યું છે કે બરાબર આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા બરોબર. આપણે આપણી મેથડથી ગણશું તો પણ આપણે તો મિશનિયાનો મતલબ છે જવાબ આવવો જોઈએ. આપણે માનો કે આ સૂત્ર જે લખ્યું છે આ સૂત્ર જે લખ્યા એમાં ક્યાંય આપણે ખોટું તો કરેલું છે નહીં બરોબર. ઓકે ચાલો હવે આ એસિડ માટે વાત કરી એવી જ વાત આપણે કરવી છે અત્યારે બેઝ માટે બરોબર. હું લખું અહીંયા કે નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક. શું લખીએ આપણે? નિર્બળ બેઝના આયનીકરણ અચળાંક બરોબર. એસિડ બેઝ બંને હું સાથે લઉં છું ને પછી આપણે એના દાખલાઓ ઘણા બધા છે. કદાચ 1-2 લેક્ચર કે કદાચ 3 લેક્ચર થશે લગભગ તો 2 લેક્ચરમાં પતી જાય નહીં વાંધો આવે બરોબર. આ સિવાયના આજના લેક્ચર સિવાયના બરોબર. એ એક્ઝામ્પલ છે એને આપણે કેલ્ક્યુલેટ કરશું. થોડાક તમે કરજો થોડાક હું કરું એટલે ઝડપથી દાખલા પતી જાય બરોબર. બાકીની અંદર દાખલા ઘણા બધા આપેલા છે બહુ ઝાઝા દાખલાઓ છે. કે 73 દાખલા તો ખાલી સ્વાધ્યાયની અંદર છે આપણી પાસે. કદાચ 10-12 દાખલાઓ કોયડાની અંદર છે પછી સ્વાધ્યાયમાં 1ની અંદર 2 અને 3 ઘણું બધું છે. ઓકે કંઈ વાંધો નહીં જે છે આપણે કરવાનું છે એટલે કોઈ ચિંતા નથી. નિર્બળ બેઝનો આયનીકરણ અચળાંક કઈ રીતે મેળવાય તો કે ભાઈ એના માટે પણ સરળ વાત છે. માનો કે બેઝ તરીકે તમે કોઈ લઈ લો MOH કારણ કે ધાતુના હાઇડ્રોક્સાઇડ જનરલી બેઝ હોય બરાબર છે. હવે આ જે બેઝ છે એને હું પાણીમાં નાખું તો આ આપણને આપશે શું આપશે તો કે M પ્લસ એક્વિયસ પ્લસ OH માઇનસ એક્વિયસ. આ પ્રકારના આપણે આયનો છે એ પ્રક્રિયાની અંદર આપશે બરોબર. આપણે આગળની જેમ અહીંયા લખીએ પહેલા શરૂઆતની સાંદ્રતા પછી લખીએ અહીંયા વપરાયેલી સાંદ્રતા અથવા તો સાંદ્રતામાં થતો ફેરફાર અને પછી લખશું આપણે સંતુલને સાંદ્રતા. પણ ભેગું અહીંયા આયનીકરણ થાય છે એટલે એ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવાની થશે. અહીંયા પણ હું શરૂઆતની સાંદ્રતાને C કહું. અહીંયા પાણીની ગણવાની હોય નહીં. અહીંયા હોય શરૂઆતમાં 0 બરોબર. નિપજ બને એટલે પ્લસ C જેટલી સાંદ્રતા અને આલ્ફા જેટલું
આયનીકરણ થાય, અહીંયા કાંઈ હોય નહીં એટલે અહીંયા માઇનસ આલ્ફા સી એવું લખું, બરોબર. અહીંયા પણ એ જ વસ્તુ આવશે, સંતુલન આપને ખબર છે નહીં, અહીંયા કાંઈ હોય નહીં, અહીંયા સી માઇનસ આલ્ફા સી એટલે સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, સી ઇન્ટુ 1 માઇનસ આલ્ફા, બરોબર. સેમ અહીંયા ડાયરેક્ટલી સીધો વહી જાઉં છું કે ડાયરેક્ટ સીધું હું કહી દઉં કે બી બેઝ માટે છે ઇક્વલ ટુ શું લખીશ અહીંયા એમ પ્લસ ઇન્ટુ OH માઇનસ અપોન MOH. અહીંયા ડાયરેક્ટલી તમને કહું બેઝ માટે OH માઇનસ જવાબદાર છે, બરોબર. તમને ખ્યાલ હોવો જોઈએ આ બી ટેન્ડ્સ ફોર શું છે બેઝ, અથવા તો આ KB છે એને શું કહેવાય તો કે ભાઈ બેઝનો આયનીકરણ અચળાંક. શું કહેવાય એને? બેઝનો આયનીકરણ અથવા વિયોજન અચળાંક. આવો આપણે શબ્દ એની માટે વાપરી શકીએ, બેઝનો આયનીકરણ અથવા તો વિયોજન અચળાંક, બરોબર, બેઝ માટે. હવે અહીંયા જો KB અને બેઝ માટે જવાબદાર હોય OH માઇનસ, તો KB અને OH માઇનસ એકબીજાના સમપ્રમાણમાં છે એટલે અહીંયા તમે જનરલી એવું કહી શકો, કેવું કહી શકો કે KB નું મૂલ્ય વધે તો OH માઇનસ વધે. OH માઇનસ મીન્સ વોટ તો કે બેઝિકતા, બેઝિકતા વધે. અને તમને ખબર હોય કે જો ભાઈ બેઝિકતા વધે ને તો POH વધે અને pH ઘટે, POH વધે અને pH ઘટે, બરોબર. બેઝિકતા માટે pH છે એ ઓછી થાય, POH અહીંથી, બરોબર. જેમ બેઝિકતા વધતી જશે એમ POH આઈ એમ સોરી ફોર ધેટ POH ઘટશે અને pH નું મૂલ્ય વધશે, બરોબર. એ શું થાય પહેલાં હું જે લખવાનું છે એ લખી દઉં. બેઝિકતા વધશે એટલે pH નું મૂલ્ય વધશે પણ બેઝિકતા માટે POH પણ હોય એનું મૂલ્ય ઘટશે, બરોબર. બેઝિકતા જેમ વધશે એમ pH નું મૂલ્ય વધતું જાય અને POH નું મૂલ્ય ઘટે, બરાબર. ચાલો, કારણ કે pH તો તમારી છે કેટલી હશે બેઝિક માટે 7 કરતાં વધુ હશે, બરોબર. 14 માંથી બાદ કરી દો એટલે તમને એ કેલ્ક્યુલેશન છે એ મળશે, બરાબર. એ જ પ્રમાણે તમને ખબર છે PKB માટે તમે વાત કરો, ઓકે. ચાલો એ પછી વાત કરીએ આપણે, જગ્યા નીચે થાય એટલે. હવે અહીંયા પછી આપણે સૂત્ર મૂકીએ તો સીધું સૂત્ર આ પ્રમાણે જ આવવાનું છે તમારું KB ઇક્વલ ટુ આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી અપોન 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. અહીંયા KB બરાબર ડાયરેક્ટલી આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા, એક સીસી અહીંથી ઉડી ગયા, બરાબર છે. અહીંયા પણ સેમ આ જ પ્રમાણે કે નિર્બળ બેઝમાં આયનીકરણ ઓછું થતું હોવાથી 1 માઇનસ આલ્ફા ઇઝ એપ્રોક્સિમેટલી આલ્ફા, સોરી 1, તો KB ઇક્વલ ટુ આલ્ફા સ્ક્વેર સી. સેમ અહીંયા આલ્ફા ઇક્વલ ટુ અંડર રૂટ KB અપોન C0, બરોબર. અને સેમ બીજું તમે કહી શકો કે KB ઇક્વલ ટુ OH માઇનસ નો સ્ક્વેર અપોન C0, ધેન OH માઇનસ ઇક્વલ ટુ અંડર રૂટ KB, આઈ એમ સોરી ફોર ધેટ, KB ઇન્ટુ C0, બરોબર. એ પણ તમે અહીંથી કહી શકો. OH માઇનસ મળે તમને અહીંથી શું મળશે POH. સેમ KB ના મૂલ્ય પર આપણે કહેતા હતા એ જ પ્રમાણે જેમ Ka માં કહેતા હતા સેમ KB, બસ આ એસિડ માટે છે. સામેની પાર્ટની જે આપણે વાત કરીએ છીએ એ બેઝ માટે છે. વસ્તુ બંનેની અંદર સેમ ટુ સેમ છે, કોઈ જાતનો ચેન્જીસ કે એવું કંઈ છે નહીં. અહીંયા પણ તમે આમ કહી શકો કે PKB ઇક્વલ ટુ માઇનસ log ઓફ KB. અહીંયા કહેતા હતા એમ કે ભાઈ PKB નું મૂલ્ય વધે તો KB નું મૂલ્ય ઘટે અને બાકીની બધી વાત જે વાયસા વર્ષા, બરોબર, ઉલટ સુલટ, એક વધે તો બીજું ઘટે, બરોબર. PKB વધે તો KB ઘટે, બાકીનું KB ઘટે તો OH માઇનસ ઘટે, બરોબર. OH માઇનસ ઘટે તો pH ઘટે અને POH વધે, બરોબર. ચાલો, તો કહેવાનો આખો મતલબ એ છે, કહેવાનો આખો પોર્શન તમારી ટેક્સ્ટ બુકમાં જેટલું નથી આપ્યો તમારે ભેગું ફેરબુકની અંદર કમ્પ્લીટ કરતા જજો,
આવી રીતે વ્યવસ્થિત રીતે લખીને કે જેથી કરીને તમે ક્યારેક બાય ચાન્સ MCQ સોલ્વ કરશો JEE કે નીટની અંદર તો આ બધા સૂત્રોનો ઉપયોગ તમારે કરવો પડશે તો જ તમને જવાબ મળશે, નહીંતર નહીં મળે. બરોબર. એટલે આ નાની નાની બાબતો છે. આ આલ્ફા છે એને આયનીકરણ અંશ કહેવાય. આજે ખબર નથી એ વસ્તુ છે એ તમારે નોંધ રાખવાની છે કોને કોને શું કહે. બાકી તો બીજી કંઈ મોટી વાત છે નહીં. કે એ છે એને આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક એવું કહેવાય. બરોબર. KB છે એને બેઝનો આયનીકરણ અચળાંક અથવા તો વિયોજન અચળાંક કહેવાય. બરોબર. એક વસ્તુ ક્લિયર ને નીટ રાખવાની કે H3O+ તમને મળે એટલે pH મળે, OH- મળે એટલે POH મળે. ઘણી વખત એવું કરે તમને કે શું કરે ખબર છે એ લોકો કે Ka નો આપે, એના બદલે તમને શું આપી દે, pKa આપી દે, તો આપણે Ka મળી જાય ભાઈ, એમાં કાંઈ મોટી વાત નથી. ઘણી વખત H3O+ ન આપે, એના બદલે pH આપી દે, તો pH ઉપરથી પણ આપણે શું મળી જાય, H3O+ મળી જાય. H3O+ મળી જાય કે એ તમને આપ્યો હોય, C0 આપ્યો હોય, કદાચ નો માનો C0 આપ્યો હોય, Ka નો આપ્યો હોય, તો H3O+ ઉપરથી તમને શું મળી જાય, Ka પણ મળી જાય, C0 આપ્યો હોય તો. બરોબર. ઉલટ સુલટ કંઈ પણ આપેલું હોય તમને કંઈ પણ એની અંદરથી મળી શકે, એટલે કાંઈ એ મોટી બાબતો છે નહીં. બરોબર. આ સૂત્ર યાદ રાખો તો પણ ચાલે. માનો તમે આ સૂત્ર યાદ રાખ્યું હોય એક ખાલી કે Ka બરાબર H3O+² આપણ C0, મતલબ આ બીજે ક્યાંય તેવું નથી લેવું, આ ખાલી આ જ લખ્યું છે મેં. આ જે ઉપરનું હતું એ જ ભાગ અહીંયા નીચે લખ્યો છે કે જેટલી ધન આયનની સાંદ્રતા હોય એટલી જ સામે ઋણ આયનની સાંદ્રતા હોય. એ સમાન સાંદ્રતા હોય, છેદમાં Ha એટલે એની શરૂઆતની સાંદ્રતા થઈ. સેમ ટુ સેમ પોઈન્ટ લખ્યો છે, જે આપણે સંતુલનની અંદર લખીએ એ જ વાત છે અહીંયા આપણે લખેલી છે, એટલે એમાં કંઈ મોટી વાત છે નહીં. બરાબર છે. ઓકે, ચાલો. આ એસિડ અને બેઝના આયનીકરણ અચળાંક માટેના સૂત્રો છે, એ સૂત્રો મેં તમને તારવી અને આપેલા છે. આ સૂત્રો 5-5 વખત લખી નાખજો કે જેથી કરીને તમને યાદ રહે. પણ એ સૂત્ર લખ્યા પછી પણ મૂળ વસ્તુ એ છે કોણ શું છે એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આ સૂત્રમાં Ka શું છે, આલ્ફા શું છે, C શું છે, બરોબર છે, C0 શું છે, H3O+ શું છે, બરાબર. આ સ્ક્વેર ક્યાંથી આવ્યો, આ નાની નાની જે બાબતો છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. એ ખ્યાલ પડે એટલે બાકી બધી વસ્તુ એકદમ સરળ અને સિમ્પલ છે, એમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં. બરોબર. કઈ રીતે એક્ઝામ્પલ કરવો છે આપણે આપણી રીતથી એક્ઝામ્પલ કરશું. ટેક્સ્ટબુકમાં જે મેથડ આપી છે એ મેથડથી આપણે એક્ઝામ્પલ ગણવાના નથી. આપણે જવાબ સાથે મતલબ છે, જવાબ તમારો તમને મળી જશે. બરાબર છે. ઓકે, ચાલો આપણે એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. જોઈએ 2-3 એક્ઝામ્પલ આપણે ગણીએ એટલે થોડોક આઈડિયા આપને પણ આવે કે શું છે. તમને ટેક્સ્ટબુકની અંદર નિર્બળ એસિડ ક્યાં ક્યાં છે એના pKa અથવા તો Ka ની વેલ્યુ લગભગ આપી છે. Ka ની વેલ્યુ તમને આપેલી છે, બરોબર. ઘણા બધા એમાં તમે લિસ્ટ બનાવી શકો કે નિર્બળ એસિડ કોણ કોણ છે. આપણને તમને કદાચ જો નામ યાદ રહે તો બહુ સારી વાત છે. સાથે સાથે સૂત્રો પણ આપ્યા છે. જો તમને કોષ્ટક નંબર 7.6 નંબરના કોષ્ટકની અંદર ઘણા બધા આપ્યા છે. મેં તમને કદાચ એમાંથી અમુક તો આપેલા હશે પણ ઘણા બધા નહીં આપેલા હોય એવું હોય. હાઇડ્રોફ્લોરિક એસિડ, નાઇટ્રસ એસિડ, ફોર્મિક એસિડ, નિયાસિન, એસિટિક એસિડ, બેન્ઝોઇક એસિડ, હાઇપોક્લોરસ એસિડ, હાઇડ્રોસાયનિક એસિડ અને ફિનોલ. બરાબર. આ બધા નિર્બળની અંદર આવે. એ જ પ્રમાણે તમને બેઝ માટે પણ આપ્યા છે. જો ટોપિકની અંદર 7.7 કોષ્ટક નંબર, બરોબર, પેજ નંબર 215 ઉપર આપેલા છે. તો એ પ્રમાણે તમે કરો. તેમાં જો આપ્યા છે બેઝ ઘણા બધા, ડાયમિથાઇલ એમાઇન, ટ્રાઇથાઇલ એમાઇન, એમોનિયા, ક્વિનાઇન, પેરિડીન, એનિલિન, યુરિયા. બરોબર. જેમ જેમ તમે આગળ જોશો એના સૂત્રો પણ બધા આપણે આવશે. તમને એમ થાય સાહેબ આવું આવું કેવું આવે, પણ એના સૂત્રો પણ આપણે આવશે ને ભણવાના. અત્યારે તમારી એટલી બધી કંઈ માથાકૂટીની અંદર છે નહીં, કોનું સૂત્ર શું થાય ને ક્યુ આવે ને શા માટે આવે. બરાબર. ઓકે, ચાલો એક્ઝામ્પલ ઉપર જઈએ. વધારે વાતો નહીં કરીએ આપણે, જેથી કરીને તમારા ટાઈમ ના બગડે તમારો. આખું સાફ કરી નાખું એટલે એક સાથે જ આપણે એક બે દાખલા મૂકી દઈએ એટલે સીધા તમને પણ ચિંતા ન રહી. મારે થોડી વાર સાફ ના કરવું પડે.
ચાલો એક્ઝામ્પલ ઉપર આપણે આવીએ. એક્ઝામ્પલ નંબર 7.18 કોયડો આપને આપેલો છે. HF નો આયનીકરણ અચળાંક HF નો આયનીકરણ અચળાંક 3.2 ગુણ્યા 10⁻⁴ છે. HF નો તેના HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીઝ H3O પ્લસ F માઇનસ અને HF અને તેની pH ગણો. ઓકે ચાલો હવે જો જે દાખલો તમને આપેલો છે બરોબર, એ દાખલામાં શું શું આપેલું છે પહેલી વાત એ ટેક્સ્ટ બુકની અંદર તમારે જોવાનું નથી, આપણે જુદી રીતે કરીએ છીએ. HF નો આયનીકરણ અચળાંક એસિડ છે HF બરોબર, હમણાં જ તમને ખબર પડી અને ના ખબર પડે તો અહીંયા કીધું જો H3O પ્લસ F માઇનસ ને HF. H3O પ્લસ કીધું એનો મતલબ કે એસિડ હોય તો જ H3O પ્લસ પૂછ્યો, બેઝમાં કે H3O પ્લસ તો ન મળે, એટલે કદાચ pH પૂછી હજી બેઝમાં પણ H3O પ્લસ તો ન હોય એટલે HF એસિડ જેવું તમને ખબર પડી જાય બરોબર. ચાલો એટલે એસિડ છે તો એનો Ka કેટલો છે તો કે 3.2 10⁻⁴. HF નો તેના 0.02 મોલર દ્રાવણમાં એટલે સાંદ્રતા આપી છે એની 2 મોલર. વિયોજન અંશ, હવે વિયોજન અંશ અથવા તો આયનીકરણ અંશ, વિયોજન થાય તો વિયોજન અંશ, આયનીકરણ બોલો તો આયનીકરણ અંશ ગણો એટલે કે આલ્ફા. દ્રાવણમાં હાજર બધી જ સ્પીસીઝ H3O પ્લસ F માઇનસ ને HF અને એની pH ગણો. આટલું બધું તમારે ગણવાનું છે. H3O પ્લસ છે એનું પ્રમાણ કેટલું, મતલબ એની સાંદ્રતા કેટલી, F માઇનસ ની સાંદ્રતા કેટલી, HF ની સાંદ્રતા કેટલી અને એની pH કેટલી છે. આ ચાર વસ્તુ ગણીને તમારે આપીને છે. પાંચમો આલ્ફા આપવાનો છે કે મળી જશે. બધું એકદમ સરળ છે, કઈ મુશ્કેલ નથી. તમે તો સાહેબ એમ જ કહ્યું ને તમારે ક્યાં ગણવું છે, અમારે ગણવું છે. હાલો HF નામનો એસિડ છે, આની અંદર નાખ્યું આપણે પાણી એટલે આ આપણને આપશે. આ એસિડ છે તો ભાઈ રીંગણાનું દાન તો કરે નહીં કઈ. H3O પ્લસ પ્લસ અહીંયા લખું F માઇનસ, આ છે AQ, આ છે AQ બરોબર. મેં HA એટલે એનાયન, એનાયન એટલે ઋણાયન, F આપ્યો છે અહીંયા તો આપણે F બરોબર. ચાલો હવે તમને ખ્યાલ છે એ પ્રમાણે આપણે લખતા અહીંયા શરૂઆતની સાંદ્રતા, પછી અહીંયા લખતા આપણે વપરાયેલી સાંદ્રતા, પછી લખતા આપણે અહીંયા સંતુલનની સાંદ્રતા. હાલો શરૂઆતની સાંદ્રતા C0 હોય, અહીંયા આપેલી છે આપને શરૂઆતની સાંદ્રતા, તો અત્યારે લખીશ નહીં ક્યાંય, અહીંયા 0 હોય, અહીંયા 0 હોય, અહીંયા લખી નાખું પ્લસ આલ્ફા C, અહીંયા પ્લસ આલ્ફા C, અહીંયા માઇનસ આલ્ફા C. રેડી કે સાંદ્રતા કેટલી હોય તો કે C જેટલી સાંદ્રતા વપરાય ને આલ્ફા જેટલું આયનીકરણ થાય છે બરોબર. તો અહીંયા સંતુલને પણ એટલું જ કંઈક થાય.
અને અહીંયા થાય સી માઇનસ આલ્ફા સી, મતલબ 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી, મતલબ સી ને કોમન કાઢો તો 1 માઇનસ આલ્ફા. ઓકે, હવે આ જે એક્ઝામ્પલ આપ્યો છે, આ એક્ઝામ્પલની અંદર હવે જો આપણી પાસે કે એ પણ છે અને C0 પણ છે, એટલે આપણે ઘણી બધી વસ્તુ આના ઉપરથી મળે. પહેલો તો આપણે આલ્ફા ગોતવો છે, બરોબર છે, અને તમારી પાસે સૂત્ર છે, મેં તમને ગણીને આપેલું છે કે કે એ શું લખશો અહીંયા, તો એ લખશો આપણે H3O પ્લસ ઇન્ટુ F માઇનસ ના છેદમાં HA, બરોબર. તો અહીંયા તમે લખી શકો કે એ બરાબર આલ્ફા સ્ક્વેર સી સ્ક્વેર अपॉन 1 माइनस आल्फा इंटू सी. एक सी गई डायरेक्टली सूत्र तमने खाली क्यों छो એટલે કરાવું છો કે a इक्वल टू अल्फा स्क्वेर सी अपॉन 1 माइनस अल्फा. आ तो आखो काढी नाखવાનો હોય તો શું વધે, તો કે a इक्वल टू अल्फा स्क्वेर सी, तो अल्फा इक्वल टू तो કે अंडर रूट ka अपॉन C0. આ સીધું સૂત્ર તમે માંડી શકો છો. મેં તમને પેલો એક્ઝામ્પલ છે એટલે સરળતા માટે સમજાવ્યું. ओके, चलो देन अल्फा इक्वल टू तो के अंडर रूट के ए ની કિંમત કેટલી છે, તો કે 3.2 ગુણ્યા 10⁻⁴ ના છેદમાં C0 છે 0.02 આલ્ફા. પહેલા કરો ભાગાકાર, પછી કાઢો વર્ગમૂળ. 3.2 ભાગ્યા 0.02 એને બરાબર 160 ને એનું વર્ગમૂળ કાઢો એટલે 12.64 ગુણ્યા 10⁻⁴ નું વર્ગમૂળ 10⁻². 10⁻² કરો એટલે આલ્ફા મળે તમને 0.1264. હાલ એક વેલ્યુ જે આપણે જોતી હતી એ આપણને મળી ગઈ, બરોબર છે. હવે બીજું આપણે શું જોઈએ છીએ, તો કે બીજું આપણે આના ઉપરથી જોઈએ છીએ H3O પ્લસ જોઈએ છીએ, બરોબર છે, F માઇનસ HF જોઈએ છે. ઓકે, હજી એક સૂત્ર આપણે હમણાં જ ભણ્યા હતા, ક્યુ ભણ્યા હતા, તો કે સર હમણાં જ તમે કીધું હતું કે કે એ બરાબર અહીંથી H3O પ્લસ હોય એટલું જ F માઇનસ હોય, તો અહીંયા લખાય H3O પ્લસ નો સ્ક્વેર ના છેદમાં HA, સોરી HF આવ્યો, મારી ભૂલ છે, HF મતલબ એની જગ્યાએ લખવાનું C0, તો ના છેદમાં C0. H3O પ્લસ ને સૂત્રનો કરતા બરોબર આ સામે જાય ને પછી લેવા સીધું વર્ગમૂળ. આ ખબર પડે ને હું થોડીક સ્પીડ કરું છું એમ. H3O પ્લસ નો સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો એટલે શું થાય, તો કે H3O પ્લસ ને કરતા બનાવું તો C0 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. આ આવડે છે ને બધું, આવું લોચા નહીં મારતા. વર્ગ છે એને કાઢી નાખો તો સામે વર્ગમૂળ થાય. આ ખબર છે ને, આવી મને એમ તો ખબર છે, મેં સીધું જવા દીધું છે, બરોબર. આવી તો ખબર હોય જ, પછી તો કંઈ નક્કી ના ભાઈ. જો કે આવી નાની નાની વાતો મેં તમને કરાવેલી જ છે અગાઉના ચેપ્ટરોની અંદર, પણ કંઈ નક્કી નહીં, ભૂલી ગયા હોય તમે, બરોબર. તો અંડર રૂટ કે એ છે આપણી પાસે 3.2 10⁻⁴ અને એને ગુણ્યા 0.02. જો અહીંયા ભાગ્યા હતું ને અહીંયા ગુણ્યું છે, બે ફેર છે, એટલે આપણને H3O પ્લસ કંઈક મળશે. ચાલો 3.2 ગુણ્યા 0.02 એ જે જવાબ મળે એનું વર્ગમૂળ એટલે મળે છે 0.2529. શું મળે આપને? 0.2529. આને ગુણ્યા 10⁻², 4 છે એટલે 2. હાલો આ -2 લઈ લો. હવે જો તમને આટલી તો ખબર હોય કે નહીં કે જેટલી સાંદ્રતા H3O પ્લસ ની એટલી સાંદ્રતા કોની? એટલી સાંદ્રતા F માઇનસ ની ઇક્વલ ટુ 0.002529. હાલો આ બીજું મળી ગયું તો કે હા. ચાલો હવે H3O પ્લસ મળી ગયું, F માઇનસ મળી ગયું, હવે HF માં જવું છે. ક્યાં જવું છે? HF માં. હાલો જઈએ, લખીએ. અહીંયા શું લખીએ તો કે ભાઈ HF ઇક્વલ ટુ શું છે? સંતુલન ને ગણવું ને HF આપણે, તો HF સંતુલન એ શું છે? હાલો હાલો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ C. હાલો તો મૂકો
એચ એફ ઇક્વલ ટુ હાલો 1 માઇનસ આલ્ફા, આલ્ફા એટલે 0.25 સોરી 0.1264 અને એને ગુણ્યા છે 0.02. હાલો એચ એફ રેડી. હાલો પહેલા કરવાનું છે 1 માઇનસ 0.1264, જે જવાબ મળે એને ગુણ્યા 0.02. હાલો મને મળે છે 0.01747, 0.01747 અથવા તમે પોઈન્ટમાં લખો તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલે, બરોબર, એ કંઈ કમ્પલસરી નથી. હાલો આ મળી ગયું મને એચ એફ. હાલો H3O પ્લસ મળી ગયું, એફ માઇનસ મળી ગયું, એચ એફ. હવે શું જોઈએ છીએ? પીએચ. હવે આ તો એકદમ સરળ છે ભાઈ. હાલો પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ H3O પ્લસ. તો પીએચ ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ હાલો H3O પ્લસ એફ માઇનસ કેટલું છે તો કે 0.002529 પીએચ બરાબર હાલો 0.002529. હાલો આનો લોગ જોવાનો છે. કેમ જોવાનું તો કે 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 3557.5 મને મળે છે -2.59. એટલે માઇનસ માઇનસ પ્લસ આ મળી ગયું મને 2.59. આ પીએચ બરોબર. હાલો જો યાદ આવી ગયું મને. જો પીએચમાં જેમ એકમ ન હોય ને એમ જે તમારો કે છે ને એ કે ને પણ એકમ ના હોય. શું હોય? કે એને પણ એકમ હોય નહીં, કારણ કે કે નું સૂત્ર લખો H3O પ્લસ એફ માઇનસ એચ એફ જે છે એ બધા એક સરખી સાંદ્રતાની અંદર હોય એટલે એનો એકમ લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, બરોબર. એટલે કે છે એ પરિમાણ રહિત છે, એકમ રહિત છે, એને એકમ હોય નહીં. જેમ પીએચ છે એ ક્યાંથી હોય તો કે સાંદ્રતામાંથી આવ્યું ને, મોલારિટીની સાંદ્રતામાંથી, એ 10 ના ઘાતાંકના ઋણ લઘુગુણકનું માપ છે. એમ અહીંયા કે છે એ આ કાંઈક સાંદ્રતા હતી મોલરમાંથી, એમાંથી જ આયનો બન્યા, એ પણ મોલરમાંથી ને એનો ભાગાકાર પાછો, એટલે એ તમને જે હતું એ બધું ઉડી જાય. ઓની જેમ નથી કરવું કે મોલર ઇન્ટુ મોલર, કારણ કે એમાં કેવું હતું તો કે એ પ્રબળ પદાર્થ એનું આયનીકરણ 100% થઈ જતું હતું. અહીંયા એ પ્રબળ નથી એટલે નિર્બળ છે. એટલા માટે આપણે કેસી લખતા એમાં આપણે એકમ લખતા કેસી બરાબર આટલા તો કે મોલરનો સ્ક્વેર કે મોલર -2 એમાં લખતા. અહીંયા કે એ કે બી આમાં એકમ લખવાના નથી. ખાસ યાદ રાખવાનું છે કે કે એ અને કે બી એકમ રહિત છે. બરોબર. કે એ અને કે બી એ તમારા કેવા હોય? એકમ રહિત હોય, એને એકમ હોતા નથી અથવા તો તમારે એના એકમ લખવાના છે નહીં, બરાબર. આ બાબત તમારે મગજની અંદર યાદ રાખવાની છે. હવે જો તમારે ચેક કરવું હોય તો ચેક કરી લેજો કે ભાઈ જે આપણે જવાબ ટેક્સ્ટ બુકની અંદર મળ્યા છે એવા જવાબ આપણી પાસે છે કે નથી. ભલે એને કોઈ પણ રીતથી દાખલો ગણ્યો હોય એમાં તમારે જે જવાબ આવે છે એટલે ગણજો. તમે H3O પ્લસ તમને આપ્યો છે એણે 2.4 ગુણ્યા 10⁻3, બરોબર. તો આપણે 2.5 છે રેડી. એને કીધું 2.4 10⁻3 તો આપણી પાસે 10⁻3 તો 2.5 છે, 4 નથી, એટલો ચેન્જ છે, બરોબર. એની ચેન્જ આને કંઈ પ્રશ્ન નથી. પછી HF આપ્યો છે એને 17.6 ગુણ્યા 10⁻3, બરોબર. 17.6 અહીંયા ગુણ્યા 10⁻3 તો એ આપણે એ જવાબ મળે, બરોબર. 17.47 છે. અને પીએચ એને મળે છે 2.62, આપને પીએચ મળે 2.59. તો સીધી વાત છે, એને અહીં 24 હતું, આપણે 25 છે, એટલે પીએચની અંદર ચેન્જ પડે. આપણે મોટું હોય તો પીએચ નાની મળે, કારણ કે માઇનસ લોગનું મૂલ્ય છે, બરોબર. એટલે એ મોટી મેથડ કરતાં અહીંયા તમે જાઓ તો તમને જવાબ છે વ્યવસ્થિત રીતે મળી જાય છે, એને કોઈ ચિંતાને સ્થાન નથી, બરોબર. ચાલો એવો જ એક દાખલો બીજો આપણને આપ્યો છે, એના ઉપર આપણે જઈએ. અહીં જરૂર પડશે ને અહીંયા ગણી નાખીશ, અત્યારે અહીંયા લખી નાખું છું. કોયડો 7.19 શું કીધું છે?
0.1 મોલર 0.1 મોલર એક બેઝિક એસિડની pH 4.5 છે. 50 લખો કે 5 બે એક જ થાય. હો સ્પીસીઝ H પ્લસ A માઇનસ અને HA ની સંતુલને સાંદ્રતા ગણો. વળી એક બેઝિક એસિડનો Ka અને pKa ના મૂલ્યો નક્કી કરો. બરોબર. ચાલો, સાંદ્રતા આપી છે એક બેઝિક એસિડની અને pH આપી છે. કેટલું કેટલું આપ્યું છે એ વાત તમને હું કરું અને પછી આપણે આગળ વધીએ. સાંદ્રતા આપી છે આપણે, મતલબ શરૂઆતની જ હોય જે આપી હોય 0.1 મોલર. pH છે આપણી પાસે એની 4.5. હવે એક બેઝિક શું છે ને એનો આખો આપણે ટોપિક આવશે આ જ ચેપ્ટરની અંદર, ડાયબેઝિક ને પોલીપ્રોટિક એસિડનો. એટલે એ ટોપિકની અંદર તમને હું સમજાવીશ. આ દાખલા ગણશું પછી કે B નો સંબંધ અને પછી લગભગ એકાદ ટોપિક પછી આવી જશે, એટલે વાંધો નહીં આવે. બરોબર. સંતુલને આપણે આ સ્પીસીઝની સાંદ્રતા ગણવાની છે H પ્લસની. હવે તમને ખબર પડી ગઈ કે H પ્લસની હોય એટલી જ કોની હોય તો કે A માઇનસની હોય. બરોબર. બીજી ગણવાની છે તમારે HA ની. પછી તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે Ka અને બીજો તમારે કેલ્ક્યુલેટ કરવાનો છે pKa. બરોબર. 1 2 3 ચાર વસ્તુ માંગી છે. આમાં 5 માંગી હતી, આમાં 4 માંગી છે. ઓકે, નો ઇસ્યુ. એની સામે કોઈ પ્રશ્ન આપણને નથી. પણ મેં તમને હમણાં કીધું હતું કે જો તમારી પાસે Ka હોય તો તમે H3O+ મેળવી શકો. બરોબર. pH મેળવી શકો. એમ આપણી પાસે pH છે તો આપણે એની પાસેથી શું મળશે? H3O+ મળશે. H3O+ મળશે એટલે Ka મળશે અને pKa મળશે, બધું મળી જાય. ચાલો, હવે હું આ પ્રમાણે લખતો નથી, તમે જો આવા આવડે. આમાં HF છે એને બદલે HA લખવાનું છે તમારે એસિડ તરીકે. આ જ પ્રક્રિયાને આ જ પ્રોસેસને આ જ સૂત્ર, એટલે હું લખતો નથી. બરોબર. હવે જો તમારી પાસે pH છે તો pH બરાબર 4.5. તો pH નો મતલબ શું થયો કે ભાઈ માઇનસ લોગ ઓફ H3O+ ઇક્વલ ટુ 4.5. તો હું જો H3O+ ને સૂત્રનો કરતા બનાવું તો એ થાય એન્ટીલોગ ઓફ -4.5. તો તમારે એન્ટીલોગ આનો જોવાનો છે -4.5. બરોબર. ચાલો હાલો 4.5 માઇનસમાં. બરોબર. પછી શું કરવાનું કે ભાંગા 35 57.5 રેડી +1 પછી 13 વખત વર્ગ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 0.0000 31 39 0.0000 31 39. અમુક શું કરે ખબર છે? આમ બોલ 0.400 31 39. ડબલ ને ટ્રિપલ ને હોય ને પછી શું કરે ખબર? 0.400 31 39. અને 400 ન બોલાય ભાઈ, 0000 કરી નાખાય. હા, ધ્યાન રાખવાનું. ઓકે, તો H3O+ ને તમે કરો એટલે 1 2 3 4 અને 5, તો આવું થઈ ગયું 3 ગુણ્યા 10⁻5. H3O+ તમને મળી ગયું. ઓકે, હવે H3O+ જો તમને મળી જતું હોય તો H3O+ તમને મળે તો તમને Ka મળે તો pKa મળે. બરોબર. pH તો આપેલી છે એટલે કોઈ પ્રશ્ન નથી. બરોબર. H3O+ મળી જાય, A- મળી જાય અને HA પણ મળી જાય. બરોબર. એટલે કોઈ મોટી વાતો છે નહીં. હું સીધો તમને અહીંથી ક્યાં લઈ જાઉં છું તો કે Ka H3O+ નો સ્ક્વેર અપોન C0 તો Ka હાલો 3.139
ગુણ્યા 10⁻5 એનો સ્ક્વેર ના છેદમાં 0.1 હાલો કે એ 3.139 ગુણ્યા 3.139 એને ભાંગા 0.1 એટલે 98.53 આવું કંઈક મને મળે છે. કેટલું મળે છે પાછું કરી દો 3.139 ગુણ્યા 3.139 એને ભાંગા 0.1 98.53 98.53 ગુણ્યા 10⁻10 બરોબર 98.53 10⁻10 ઘાત કે એનું મૂલ્ય મને મળ્યું બરોબર. હવે આપણે અહીંથી અને થોડોક અંદર લઈ લ્યો તો આવું લખાય કે એ બરાબર 9.853 ઇન્ટુ 10⁻, એક પોઈન્ટ અંદર આવ્યા એટલે શું થઈ ગયું તો કે 10⁻9 ઘાત. શું થઈ ગયું 10⁻9 ઘાત. આવું થઈ જાય, એક ઘાત અંદર આવો એટલે ઘાત ઘટે. હવે તમારે પીકે જોતો હોય તો શું થાય તો કે પીકે ઇક્વલ ટુ માઇનસ લોગ ઓફ 9.853 ઇન્ટુ 10⁻9. જો તમે વ્યવસ્થિત રીતે વિચારો તો 9.853 એટલે સમથિંગ 9.9 ને 9.9 એટલે સમથિંગ 1 એટલે 1 ઇન્ટુ 10⁻9 થઈ જાય બરોબર. એટલે સમથિંગ એવડું જ છે, કાંઈ બહુ મોટો ચેન્જ નથી, પણ લગભગ તમને જવાબ છે એ કંઈક એટલો જ મળે મારા ખ્યાલથી બરોબર. પછી આપણે હવે જોવાનું છે કે ભૂલ નથી ને, મને એવું લાગે છે ક્યાંક ભૂલ છે એમ, પણ હવે ખબર નહીં ક્યાં ભૂલ છે. 10⁻10 ઘાત કઈ વાંધો નહીં. ચાલો હવે જો જે તમારી પાસે છે ને 9.853 એવું છે તમારી પાસે, હા, એને ભાંગા શું કરવાનું તો કે એકની પાછળ 9 મીંડા 2 4 6 8 અને 1 9. જે જવાબ મળ્યો બરોબર એનો લોગ જો તો કે 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 અને એને ગુણ્યા 3557.5 તમને મળશે -7.99. પીએચ ઇક્વલ ટુ માઇનસ પ્લસ 7.99 તમને સોરી બીએચ નથી, આ શું છે પીકે 7.99 એટલે એપ્રોક્સિમેટલી થઈ જાય 8. કેટલા થઈ જાય એપ્રોક્સિમેટલી 8 થઈ જાય બરોબર. પીકે કેટલો મળી ગયો તમને 8. કે આપને ગોતવાનો કીધો છે, હા, તો એની ઉપર પણ અહીંયા તમે આવી રીતે લખી નાખો, આ તમારો કે એ થઈ શકે બરોબર. એમાં કંઈ ખોટું નથી. તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યો ને એ થોડોક જુદી રીતે આપ્યો છે બરોબર. આ આપણે આ રીતે આપ્યો છે એટલે 9 પોઈન્ટ એટલે તમે લખો 9.8 એટલે 10 ગુણ્યા 10⁻9 10માંથી તમે 1 આવો એટલે 10⁻8 થઈ જાય બરોબર. સમથિંગ એ જ છે, એમાં કંઈ લાંબો ચેન્જ નથી. હવે H પ્લસ અને A માઇનસ એટલે H3O પ્લસ તમને મળે. હવે H3O પ્લસ મળ્યો એટલે તમને શું મળ્યો તો કે આ H3O પ્લસ મળ્યો એ તમારો A માઇનસ બરાબર જ છે એટલે આની અંદર કાંઈ બીજો ચેન્જ નથી. હવે હું જોઈ છે તમારે HA. હવે તમને ખબર હોય કે HA એટલે શું થઈ જાય તો કે ભાઈ 1 - આલ્ફા ઇન્ટુ C. શું થાય 1 - આલ્ફા ઇન્ટુ C આવું થાય. પણ પ્રશ્ન ક્યાં રે કે 1 - આલ્ફા ઇન્ટુ C તમે કરો, અહીંથી આપણે આલ્ફા તો કદાચ મેળવો નથી બરોબર. પણ એક વસ્તુ તમે અહીંયા ચોક્કસ કહી શકો કે કે એનું મૂલ્ય એટલું બધું ઊંચું છે કે એમાં તમે 1 - આલ્ફાને બાદ કરો કે ના કરો કંઈ ફેર પડતો. કારણ કે જો એક વસ્તુ સીધી છે, હું તો કે એનું મૂલ્ય વધુ એમ H3O પ્લસનું મૂલ્ય વધુ. આ સીધી વાત છે. કે એનું મૂલ્ય વધુ એનો મતલબ
H3O+ નું મૂલ્ય વધુ. એસિડ છે એની પ્રબળતા થોડીક છે, ભલે એસિડ આમ નિર્બળ છે પણ 5% અંદર સમકક્ષ એ જાય છે. હવે એમાં તમે આલ્ફા જેટલું આયનીકરણ બાદ કરો કે ના કરો કોઈ જાતનો ફેર પડશે નહીં. હા, નો ડાઉટ તમારે વેલ્યુ આની અંદરથી કાઢવા આલ્ફાની તો પણ નીકળે, પણ એ બહુ નાની નીકળશે અને એમાંથી સી તમે વડે ગુણો એટલે એ સમથિંગ તમારો HA છે ને એ સી જેટલો જ થઈ જાય. HA તમને 0.1 જેટલું જ મળે. એ જાજુ છે એ તમને HA ની વેલ્યુ છે એ મળવાની નથી. એનું કારણ છે કે એને તમે બાદ કરો કે ના કરો એની સામે કોઈ ફેર પડશે નહીં, બરોબર. એને કાંઈ મોટો ચેન્જ પડવાનો નથી, બરોબર. અહીંથી તમે આલ્ફાની વેલ્યુ બાદ કરો કે ના કરો, કારણ કે આલ્ફા સી એટલે H3O+ થયું ને તમારું, બરોબર. આને કદાચ તમે આમ કરી શકો. શું કરી શકો તો કે સી માઇનસ આલ્ફા સી. હવે સી એટલે 0.1, આલ્ફા સી એટલે શું થયું તો કે ભાઈ આલ્ફા સી એટલે બીજું કંઈ નહીં H3O+ કે A માઇનસ. આલ્ફા સી એટલે શું H3O+ અથવા તો A માઇનસ એટલે આલ્ફા સી. હવે માનો કે હું H3O+ ને બાદ કરું એટલે આ કેટલું થયું 10⁻5 થયું કે નહીં. તો આને હું આમ કરું તો આમ થાય કે ન થાય? આ તો કે 0.0000 આ જ થયું તમારું 3139. હવે આને હું 0.1 માંથી બાદ કરું કે ના કરું તમે જોવો આમાં કંઈ ફેર ના પડે ભાઈ, એમાં કોઈ જાતનો ચેન્જ પડે નહીં. એટલે આ જે વેલ્યુ છે એ તમને મળે એપ્રોક્સિમેટલી 0.1 જ મળે. ઘણી વખત વિદ્યાર્થી શું કરે સાહેબ આપણે આલ્ફા મેળવ્યો, આલ્ફા મેળવવાની કોઈ જરૂરિયાત નથી ભાઈ. હવે આપણે આ મેથડ લગભગ મેં તમને લખી નથી આપી, બરોબર. બાકી એકદમ સિમ્પલ છે કે HA થી આમ તમે કરી શકો કે H3O+ પ્લસ A માઇનસ, બરોબર. જનરલી આપણે લખતા હોઈએ અહીંયા કે ભાઈ શરૂઆતની સાંદ્રતા, વપરાયેલી સાંદ્રતા અને સંતુલનની સાંદ્રતા, આને C0 કહીએ, બરોબર. એસિડમાં લખ્યો જ નથી, અહીંયા 0 હોય, અહીંયા પ્લસ આલ્ફા સી, અહીંયા માઇનસ આલ્ફા સી માઇનસ આલ્ફા સી, અહીંયા પ્લસ આલ્ફા સી, અહીંયા પ્લસ આલ્ફા સી. હવે આપણે H3O+ મળ્યો છે એનો મતલબ આલ્ફા સી મળી ગયો છે, સી માઇનસ આલ્ફા સી. સી આપણી પાસે છે મતલબ શરૂઆતની સાંદ્રતા, એમાંથી આને બાદ કર્યો છે. આપણે વાત એ જ છે, બરાબર. એટલે અહીંયા આલ્ફાનું મૂલ્ય છે તમે લખો કે ના લખો એટલો બધો કોઈ જાતનો ચેન્જ છે એ આવતો નથી, બરોબર છે. ચાલો હવે અહીં સુધી આપણે આજના માટે રાખીએ. કદાચ સ્વાધ્યાયમાં જોઈ લઉં જો કોઈ દાખલા તમને આવડે એવા હોય, બરોબર, તો તમને દાખલો છે એ ગણવા માટે આપું. KB વાળા છે મોટા ભાગના, થોડાક અઘરા પડશે તમને ગણવામાં, નહીં મેચ આવે, કંઈ વાંધો નહીં. ચાલો જે કંઈ છે એ હું તમને કેલ્ક્યુલેટ કરાવી દઈશ, બરોબર. તમને એમાં નહીં મજા આવે ગણવામાં, કંઈ વાંધો નહીં, રહેવા દો. જે કંઈ દાખલાઓ છે એ આપણે એકાદ લેક્ચર થશે કદાચ હજી એ હું ગણે. હજી 1-2 દાખલાઓ ઉદાહરણના છે, અમુક દાખલાઓ સ્વાધ્યાયમાં છે. પ્રેક્ટિસ કરજો. સૂત્રો શું મૂકવાનું છે, શું આપેલું છે. જો શક્ય બને તો આના પછીના જે કોયડા આપેલા છે સ્વાધ્યાયમાં, હજી કદાચ કોયડા હજી 3 આપેલા છે કન્ટિન્યુ લાઈનમાં. આના પછી એક એસિડ વાળો છે, પછી બેઝ વાળો છે. શક્ય બને તો પ્રયત્ન કરજો, પણ ટેક્સ્ટબુક મેથડ કરતા નહીં. ટેક્સ્ટબુક મેથડ કરતાં જુદી મેથડથી, આપણી મેથડથી આપણે કયા પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, કઈ પ્રમાણે ગણીએ છીએ એ પ્રમાણે ગણવાનો પ્રયત્ન કરજો. આના પછીના કોયડા છે તમને કદાચ આવડી જશે, કદાચ નહીં પણ મારા ખ્યાલથી 99% જો તમે પ્રેક્ટિસ કરશો સાચી રીતે તો તમને દાખલા ગણતા આવડી જશે. એમાં કંઈ ખોટું નથી. કાલે હું નો ડાઉટ કરાવવાનો છું આગળના લેક્ચરની અંદર, બરાબર. પણ લગભગ જો તમે પ્રેક્ટિસ કરશો તો આના પછીનો કોયડો છે એ 18મો છે ને, આ 19મો, 20, 21, 22 લગભગ મારા ખ્યાલથી 3 છે, બરોબર. 20 છે, 21, 22માં તો કદાચ તમને નહીં આવડે, પણ 20 અને 21 છે એ તમને 100% આવડી જશે, બરોબર. પણ જો તમે થોડીક એવી મહેનત કરશો તો એમાં તમને એક જગ્યા ઉપર આયનીકરણ ટકામાં પૂછ્યું છે તો એનો આયનીકરણ અંશ ગણી લેવાનો આલ્ફા અને પછી એને ગુણ્યા 100 એટલે ટકામાં મળી જશે, બરોબર. ઓકે, ચાલો જો તો પ્રેક્ટિસ કરો તો એની માટે મેં તમને હિન્ટ આપી હતી નાની એવી. બાકી હું તમને કાલે દાખલાઓ કરાવીશ. ઓકે, ચાલો અહીં સુધી આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.